ભાદરવી પૂનમમાં કારણ કે ખૂબ મોટી સંખ્યામાં પ્રસાદનું વેચાણ થાય છે, એટલે મોટી સંખ્યામાં ઘીની પણ રિક્વાયરમેન્ટ હોય છે. એટલે મહિના પહેલાંથી એજન્સી જે છે ઘીની વ્યવસ્થા કરે છે અને રાબેતા મુજબ એ ઘીમાંથી અમે લોકો સેમ્પલ પણ કલેક્ટ કરાવતા હોઈએ છીએ. તો 28 ઓગસ્ટના રોજ ત્યાંથી સેમ્પલ કલેક્ટ કર્યો હતો અને આખું જે લોટ છે એ નિયમ પ્રમાણે પછી સીલ કરીને રાખ્યા હતા. અને પછી જ્યારે 15 તારીખે એનું લગભગ રિઝલ્ટ આવ્યું હતું 15 સપ્ટેમ્બરના રોજ, અને જ્યારે સબસ્ટેન્ડર્ડ મળ્યો ત્યારે આખું લોટ જે છે અમે એમને ઉપયોગ નહોતા કરવા દીધા અને મંદિર દ્વારા બનાસડેરી પાસેથી અલગથી ઘીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને એ સારી ગુણવત્તાવાળું ઘી ઉપયોગ કરીને મેળા દરમિયાન પ્રસાદનું મેન્યુફેક્ચરિંગ થયેલ છે. અને અમારા જિલ્લા પુરવઠા અધિકારી સાહેબની આખી ટીમને અમે ત્યાં ક્વોલિટી કંટ્રોલ માટે એના પછી બેસાડ્યા હતા અને જિલ્લા વહીવટી તંત્ર અને મંદિરનું તંત્ર બંનેની ટોટલ નિગરાની હેઠળ આખી વ્યવસ્થા પછી કરવામાં આવશે. શું કાર્યવાહી થશે એમાં પછી હવે ફૂડ એન્ડ ડ્રગ્સવાળા એમના નિયમો અનુસાર કાર્યવાહી કરશે. આમ પણ નોમની કેટરર્સનું જે ટેન્ડર હતું કે જે એગ્રીમેન્ટ હતું, કોન્ટ્રાક્ટ હતું, એ આમ 30 તારીખે એક્સપાયર થતું હતું, તો એને અમે રિન્યૂ નથી કર્યા અને બાકી હવે ફૂડ એન્ડ ડ્રગ્સ પોતાના નિયમ